એમાં કોઈને સુખ ના કોઈને દુઃખ ના વાયા હોય એ કોઈને હારા કોઈને ખોટા વાયા હોય જીને વેઠ્યું એનો ભાવ પાર થઈ જો જરા ખમશે નમશે ચાલશે આવી નીતિ જ નામો છે એનું ગાડું કાયમ ચાલશે. કંકુબાઈ ભાઈ કલેક્ટર બનીને આવી ગયા છે. હે વાયરાજના વાસડા વાળે મેઘરાજા જેના પોણીડા વરે વાયરાજના વાસડા વાળે મેઘરાજા જેના પોણીડા વરે ઘીના દીવા પોણીમાં બળે માતા મારી જેને મળે હે કોમળે ટોમળ કોઈના નડે દુશ્મનો ગોત્યાના જણે ઘીના દેવા પોણીમાં બળે માતા મારી જેને મળે. હે સમરે સદા નર ને નાર દુઃખ ના રે ને તલવાર સમરે સદા
હારું છે. બીજું શું તું હારું બેઠી કરવા વાત તો જ પછી આવીશું એવા ભાઈ. પરમાણ હાલ ને. હા જય હું હારું કરવા જ આવીશું ભાઈ. લે મારે પી લે લે વારમાં જયેલું વાર મારી. રામ બોલા તો અગરબત્તી આવે બોલી જઈ રામ તો બોલ્યા બોલી જઈ રામ બોલ્યા મારી વાત એવી રહે.
અને આજે મારું ચામુંડા યુવક મંડળ ગવડાવતું હોય બાપ, મારા અડાલજના ઠાકોર ગવડાવતો હોય બાપ, મારો જોગમાયા સ્ટુડિયો 1819 અને એ મારી ચામુંડ મારી સદી મારી મેરડી માટે ગવાતો હોય બાપ, મારા બરવંશી ગવડાવતા હોય, મારા સંજયસિંહ ગવડાવતા હોય, મારા જયલુ 1819 ની ફરમાઈશ હોય, મારું મા સાઉન્ડ 1819 ગવડાવતું હોય ત્યારે જય ચામુંડ માં હો કે અડાલજ ગોમે ડણકો વગાડનારી ઓ માં મારી ચામુંડા મારું કુળનું અજવાળું મારું ઓશોનું રતન મારું કપારનું નસીબાઓ માં તું મળી ના હોય તો વેળાએ મારી વેચી હોત દુનિયામાં આવી વેળાએ મારી આઈના માન તું ધાર્યો મારું ચામુંડા યુવક મંડળ કે એવું મારી કુળની માતા મારી ચામુંડે આલ્યું લ્યા જે સપના નતું વિચાર્યું એવું આલ્યું તો મારી અડાલજની સદીએ આલ્યું લ્યા એ મંદિરે કોઈ નમી જાય મારું ચામુંડા યુવક મંડળ કે મારા બળવંશી કે ઈકન કોઈનું મોઢું નમી જાય ને દુનિયામાં જોઈ મોઢું નમાવાનો દાડો કોઈના આગળ લોબો હાથ કરવાનો વાળો ના આવા દે આવી મારી અડાલજની ચામુંડ સદી મારી મેરડીની વાતો માહો વરજે મારી મેરડી મારા સંજયસિંહ કે મારા મા સાઉન્ડ ના મારા 1819 નો નોમો રાખનારી ઓ મારી જોગમાયા સ્ટુડિયો 1819 ના સિક્કા ચલાવનારી ઓ મારી વાજેણાઓ માં અડાલજમાં ડણકો મારનારી ચામુંડા યુવક મંડળનું નોમન નિશાન અમર રાખ્યું એકવાર મારી ચામુંડ ભણવાયા ન ભૂલી જાય એટલે મારું ચામુંડા યુવક મંડળ કે એમાં રહીના દોણા જેટલું આખું પાછું ના બનલ્યા માહો ભરજે રૂપિયો તો કાલે વપરાઈ જશે પણ મારી મેરડી જે દાડો હગા હગા નતા વાલા વાલા નતા એ દાડો મારું જોગમાયા સ્ટુડિયો 1819 કે તુએ ઓંગણી ઝાલી બળવંતસિંહ હોંભળો ના આમલી ના હોય તો વેળાયા પડી ચારની વેચેજી હોય સંજયસિંહ કે હરિયો કરવા ઘણા મથશ પણ આપણી કુળની જનેતા મારી ચામડનો માથ હાથ છે કોઈ દાડો કોઈ હરિકરણ બેટા એને પૈસા બાપા ના કેવડાવું તો હું તમારી જાદુગર માતા નથી સમય જયેલો પાછો લાવનારી મારી અડાલજના ઓમા પ્રહારની મારી ચામુંડા માં ઘેરથી હેડીએ એટલે પેલા તન ચામુંડ નો મોર કરીએ માં પછી કે અમે ડગલો ભરીએ છે માહો વળજે થયેલું 1819 ઇન્સ્ટામાં નોમો રાખ્યો કે આ કે એટલું કરજો આ માતા હેડાર એટલું હેડજો તમે તમારા પણામાં ના રહેતા મારી માતા કોઈ દાડો છો કોઈના રૂપિયો વાળાનો છોકરો એ છે જબરાનો છોકરો એ છે તોય કોઈ દાડો નમતી નહીં આલવા દે કોઈ પાવર કરન એનો પાવર અભિમાન ના ઉતારો તો
હું તમારી માતા નથી જોગમાયા 18-19 સ્ટુડિયો હોબળો ને કે જેને રાતનો દાડો વેઠી હોય, જેને લોકોનો મેઠો મેળો ખાધ્યો હોય, એને દુઃખની ખબર પડા આ નોમ એમીમ બન્યું નહીં લ્યા. એ તો ચમનું બન્યું છે મનની વાતોમાં મન જોણા, બીજું જોણા તો તારા જેવું દેવ જોણામાં. આઠ નો ઠઠાડો આલ્યો છે કોઈ દાડો જાય નહીં માં, ગુલામી કરાવું તો તારી કરાવજે. હરિયો ઘણોણ કરવી છે પણ અમારા હી નહીં, અમારા માધવ મારી ચામુંડ સધી મેરડી નો મારી જોગમાયાનો હાથ છે. એના બીકથી કોઈ વાંગડી કરતું નહીં. નક કે બદનામ કરવા વાળા તો અત્યારે ઘણા વાતો કરો છો, પણ એમનો માં ગજ વાગતો નહીં. સદા માટે મારી ચામુંડ મેરડી મારી સધી કે ચામુંડા યોગ મંડળના હાથું સિંહ હાથવે રાખજે. માં બળવંતસિંહ મારા, સંજયસિંહ મારા, પિન્ટુસિંહ મારા, જયલુ 18-19 નો નોમો રાખ્યો. માં ચામુંડ 18-19 ના ડણકા વગાડનારી ઓ મારી જોગમાયા 18-19 ના સ્ટુડિયોના કેમેરે સ્ટેન્ડે બેહનારી મારી વાજેણાઓ. હાચું છે હાચવે રાખજે સદા માટે, કોઈ દાડો કડવો ખોટો ના વાગમાં. મારું ઉમરાનું અજવાળું મારા ગરીબના ઘરના ડેલીની ઓ જોગમાયા સદા માટે નોમ રાખ્યો છે. રાખજે મારી ચામુંડ સધી મારી મેરડી મારી જોગમાયા મારું ચામુંડા યુવકનું મંડળનું માન બાપ. જય ચામુંડ. અને ચોટીલા આમે ડુંગરો હોય બાપુ સજીન બાપુ, માં ચામુંડા અંદર બેઠી છે આમે, અને માં ડુંગરા પર ચામુંડા બેઠી હોય, અને આ ભાવ ના ગવાય તો કેમ ચાલે? કારણ કે આ વર્ષો જૂનો માં ચોટીલાનો આ ગરબો આ ગવાય છે, આ માનો ભાવ ગવાય છે. અને આજે ચોટીલામાં એના સાનિધ્યમાં બેઠા હોય એટલે ના ગઈ કેમ ચાલે? એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા વાગ્યા. હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. રણચંડી નું માય રૂપ જ ધરીરું, રણચંડી નું માય, રણચંડી નું માય રૂપ જ ધરીરું. ભૂતળા જાય બધા ભાગી ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા વાગ્યા. એ હાલો ચોટીલે ડાકલા વાગ્યા ચામુંડ માના, ચોટીલે ડાકલા વાગ્યા. આહો જય મારી ચોટીલા વાળી ચામુંડ. એ રમવા આવે મારી રમવા આવે, અમારા ચોટીલાના મારી પાંચાળના પાધરમાં રમવા આવે. હા ખમ્મા કેજે દેવી ખમ્મા રે કેજે. અરે ખમ્મા કેજે મારી ખમ્મા કેજે, આ તારા રે સુરુડા ને ખમ્મા. અમારી બાજુ માતાજીના વેરાડી ઝૂલણા ગવાય, પણ કેવી રીતે? મારી નમુડિયાની બુડી મારી દોઈલી વેળાની દેવી, મારા બાપ દાદાના ચોપડાની દેવી, મારા વિરમ ગામ
વેળાની મૂડી મારી દોયલી વેળાની દેવી મારા બાપ દાદાના ચોપડાની દેવી મારી પંચોની દેવી મારી ઉગતા પોરની મારી કડીના કાંગરાની મેલડીને ખમા દેવી આવજે. અરે હાલ મારી હાલ તારા ડમર વાગ્યા, હાલ મારી હાલ તારા ડમર. એ ઘોર અંધારી રે રાતલડી માની સજા ચાર જસવા. એ પેલે ગોળે રે કોણ ચડે માં ચામુંડનો રસવાર. જય ચોટીલા વાળી. એ પેલે ગોળે રે કોણ ચડે માં ચામુંડનો રસવાર સવાર. હે ચામુંડ હે ચામુંડ હે ચામુંડ માવડી રે રણે ચડામાં સોળે સજી શણગાર. એ રમજો જમજો રે ગોરણી હું તમે રમજો સારી રાત. હે ગોરે અંધારી રે આકાશમાંથી ઉતર્યા રે ભોલી ભવાની માં. એ ઉતર્યા રે વાન ઉતર્યા રે ભોલી ભવાની માં. એ ઉતર્યા અલ્યા ઉતર્યા એ ઉતર્યા કલ્પેશભાઈ ના ઓરડે રે ભોલી ભવાની માં. અલ્યા ખીર ખોંડ ને રોટલી રે ભોલી ભવાની માં. એ ઉપર પાપડ નો કટકો રે ભોલી ભવાની માં. કલ્પેશભાઈ એવો આ નોની વહુનો લટકો રે ભોલી ભવાની માં. જય હો અમારો ભાઈ. હા એ આકાશમાંથી ઉતર્યા રે ભોળી ભવાની માં. અને છેલ્લે કારણ કે આપણે કીર્તિભાઈને સાંભળવા છે ત્યારે
Next song, Hasu Ajuja.
વગાડો ડીજે વગાડો દેશી વગાડો દેશી
ક્યાં જા ફુવાજી હવે ધૂણવાનું બંધ કરી દો ધૂણવાનું બંધ કરો બે હાથ હટાવી ત્યારે મોકલી દેજે હું બચો મારું ભેગું તો લાગ જીત્યા બે વાત આપી દે ને મજા કરાવજો બીજા કોકનું બાવો લાવો એનો નહીં આપણે આવી ગયા
મજા ભાઈ ગાડી ભલે મારી ગભોરી બાવાની લે ભાઈ કોના મારી अब सेटअप ये बोले રામ 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 રે ભાઈ ખૂબ આવું ખૂબ મજા ભાઈ વેરા મારાથી મેળી વરી લે ભાઈ રામ મારી સારું કરજે બાપા હા મારી અરજી સાંભળજે બાપા તો ભાઈ મોરવે ખૂબ આવું ખૂબ મજા બોલું હું વેરાય મારાથી મેળી છું રામ રામ એ નિકાભાઈ ખૂબ સારું બનશે વેરાય બસ બા બજાર જોઈએ કદાચ બરોબર હોનમાં બરોબર કદાચ હું મેળી ફોનમાં ધૂળતી હશે રામ પણ તારી ચાવણ કોઈ ના ભેરી રહીને ખભે ખભો મિલાન જો કદાચ જયેલું કદાચ જો પાછું લાવો ને તો તારી ચાવણ કુવેર લાવો લે બસ મારી એ જ જોઈએ ઊંચા કરી કે ભલા ભાઈ પરમાણ જોવાનું પણ બેઠેનું પરમાણ મારી બોન ચાવણ ને કુવેર આવશે રોગરી આવશે વેરાય વેરાય હું મરાઠી મેળી આવું કહેતી જાઉં છું ભાઈ કોના મારી ઊંચા કરી નાખજે બધા નહીં લઈને આવજે તે નિકાભાઈ જેવું બોલો હોય એવું પડજો ભાઈ હા એ તો પડશે ને કરવું તો પડશે જ માં દલાલો કરી ગયા પાલતીઓ તે કે ભાઈ કરી દી આ જેવા 400 એવા 4 જ રામ ચાર જ આવે હું બોલું છું ચાર જ જેવા 400 એવા 4 રામ બીજા 2 આવો કે બીજા 4 આવો ભેગા લેવાના નહીં એ દાડે વખો તમારા ઘરમાં આવશે હું વેરાય મરાઠી મેળી આવું કહું છું લ્યા વખો લેવા જ દઈશું લે લઈએ વખો મોટ કરી છૂટ્યા 80 વર્ષે અને આજ 80 વર્ષે તમને ચાવણ ને કુવેર મળી હલ્યા આમાં મળી પણ મોટી બોલી અને મેં દેવ અને હું લાગશું તો વસ્તી લાગશું હે ભાઈ મારી જાજી વસ્તી હશે ને તો મને રેડિયામાં લાગશે પણ આ ચાવણ નો આ દૂસરો એવો મારો ભગવાન મારો કાશીનો શંકરે હું તો ચારોનો આ ચોકનું એક તલખા જેટલું દીકરું છું ગાંડી છું મને બોલતા નહીં આવતું એ જીવનભાઈ બા ભાઈ કદાચ દુઃખ આયા છીએ
દુઃખ કદાચ આ ચાવડે મટાડ્યા હશે હે પણ આ ચાવડે આ ભેરું કર્યું છે આ બધું તમારો બેરાવો ભેરો કરીને હાલ્યો હશે ભાઈ મેં ચાવડે જે કદાચ હાથ ચાલ્યો છે હું ચારોનો અચોટ મિનિટ તો થાય જેટલું દેરું છું ભાઈ આ હું કદાચ હત્યાવી ગામલી નીકળું ભાઈ એ મારા હત્યાવી ગામલી યાદ રાખીને દઈ દઉં ભુવા કદાચ હું તમને કહેતી હશે ને કીધું હશે કદાચ તમે આયા છે મારા મઢે કદાચ કીધું છે બાપા તમે બેસજો મારા ચાવડને જાગવાનું ભાઈ આ અવસર તમે આદરો તમે નતું ધાર્યું એનાથી બમણું થયું જીવન ભાઈ આ અવસર તમે આદરો પણ આવો બુઆ તમે વિચાર્યું નતું પણ મેં દેવે વિચારીને મેળવ્યું હતું ભાઈ મારા છોકરા ભાઈ વાહ 25 રૂપિયાનો ખર્ચો કરે અને જો એનું પ્રમાણ ના આવ્યું તો મારા ચાવનું બેહુ લટકાવવું પડી જાય મારો દીવો કદાચ આવ્યો આ દીવો મારો ઝાંખો પડી જાય પણ મારો ઝાંખો દીવો ના પડવા દઉં ના તો ભાઈ મારી કુવાસી તો મામા મોહનની માતા હું ભાઈ હું તો મામા મોહનની માતા છું હે જીવન ભાઈ મજા કરતી હશે અને મજા કરીએ છીએ ભાઈ બોલતી હશે ખાવા મેને કઈ સાઉન્ડ ધક મટક છે હું લીલું ઘેરે રહીશ બુઆ એ તારી ચા લીલું હે ભાઈ બુઆ હું તો નખ ગા વાળી માતા છું નખ મટાડા વાળી માતા છું ભાઈ એ બાવરિયા ભાઈ તમારે કદાચ જવું હોય બે ભાઈ તો બાપા જજો એ જજો ભાઈ મને દખની ખબર પડે મને દુખની વેદનાની ખબર પડે છે હે ભાઈ મજા હશે મારો ભગવાન કશે મારો કાશીનો સુંદર મજા કરશે ભાઈ આજ મારી કુવાસી આવી છે મારી કુવાસી કદાચ એના અંતરમાં કદાચ નાના નાના વર્તાલીને આવી છે પછી જમ્યા પછી મને ચાવડ ના રાખજો જો ના આવે ને તો ચાવડનો દીવો કદાચ તમે લાયા છે એ કદાચ ખોટો થયો એવું લાગશે પણ આ દીવો આ ઝોલેલો આ દીવો ઉજળો આ ભૂમકા ઉજળી થઈ જઈ પણ ભયા મન દેવલા હાચો છે મન દેવલા રાખજો બહુ રોયા મને બહુ દુઃખ બેઠ્યા બહુ માણસો જતા રહે આયું જતું રહ્યું 12 મહિના 6 મહિના તક ગાંઠો આપતી જતી લે પણ હું સાઉન્ડ શું કરું ટકર હું જોઈ મારી વસ્તી કામ મન બોલાવશે હું સાઉન્ડ બે પણ મારી વસ્તી મને બોલાવવા ના છેવટે મારે ચાઉ નાકરું થવું પડી હે ભાઈ છેલ્લે મારે ચાઉ નાકરું થવું પડી મારી વસ્તી ચાપતી ભાઈ આ મટે ઘણા બધા જોઈ આયા છે હમણાં તો આટલું પણ થોડું વર્ષથી રહેવા આયા છે તમારું જાળવા આયા છે હે તો જોનારા જોઈને જતા રહેવા દો ગાનારા ગઈ જતા રહેવા દો અત્યારે તો ભાઈ તમારું જે ખોદણી કરતા છે એ આયા હતો જ નહીં કે તમારું રાશિ ધાતા છે એ ઢાંચો કરીને જાઉં છું ભાઈ ચાવલ તો દીવો ઢાંચો કરીને જાઉં અને જીવનભાઈ બોલી હતી કે જેવું તમે નહીં આવી હોય એવું કદાચ હું જેવું ભેગી રેન કરાવરાઈશ આ છોડેલો કરાવતી જીને મેં કીધું મોર ના થતા મારા સાઉન્ડ ને મોર થવાનું મારા છોકરા બહુ મોર થયા બહુ કા કર્યા બહુ પાઘડી ઉતારી લે બહુ ઉતારી પાઘડીયું બહુ કા કર્યા તો ભાઈ જે મારા વાળામાં આવી ગયા ભાઈ મારી ખુશી જે મારા વાળામાં આવી ગયા છે કદાચ કરો તો એક દાડો નહીં પાડવા દઉં એ મારા થઈ ગયા હો તમે તમે તો મારા ફૂલ થઈ ગયા અત્યારે મારા ગુલાબના ફૂલ બની ગયા હો અને મારું ગુલાબનું ફૂલ કદાચ જીવનમાં જગતમાં જીવીશ ને ત્યાં સુધી તમારું ઘરમાં લઈ દઉં તમારા ઘરના અંદર મજા કરતી જઈશ પણ મારી ચાવડની વાતમાં ઉભા રહેજો મારું ચાવડનો વેત પડે જાત મારી ચાવડ સવારે જમી લે પીએલા કુછ પીએ પછી એને પૂજ્યો જીવનભાઈ હું 4 પેઢી વસ્તીને કહું 4 થડા કહું બાપા આટલું પૂજ્યો ચાવડ તમારો રસ્તો કરીએ છે તમારા આવું જે પડેલા હારીનો વ્યવહાર તમને કરીએ છીએ હા તમારે દાડો ઉગા ભાઈ ડોહા બહુ દુઃખ જોયા બહુ દુઃખ જોયા ભાઈ મારી પ્રજાએ બહુ દુઃખ જોયું બહુ દુઃખ વેઠ્યું હલ્યા હે ભાઈ મારા માટે બહુ માથાય પસાડ્યા હલ્યા પણ હું ચાઉં આદરી બની ગઈ એવું તમારા મનમાં લાગે પણ ના હું આદરી નથી બેરી હું તો તમારા દેશ જોતી હતી લ્યા મારી વસ્તી ચેટલામાં પણ મારી વસ્તી યાદ મને ખબર પડી જઈએ કે ચેટલા મારા પારકા હલ્યા પણ હવે મને ચાઉં આપી દેજો
આ ચાઉંડ ના આપી દેજો. ચાઉંડ તમારો વ્યવહાર કરીએ છીએ. આ ચાઉંડ તમારું હવે સારું કર્યા છે. હવે તમારા રોવાના દાડા મારો ભગવાન નહીં આવલ્યા. એ ભાઈ આથી તમારા ઘરના વાંધો નહીં. આજ આંસકો નહીં આવવા દઉં. કોઈને કદાચ તમારો ભગવાન કાશી ના શકે તમારા કર્મ હશે એટલું તમને આલીશ. બાકી તમારા ભાઈ નું હું લઈ લઈશ. હે તમારા કર્મ મારા ભગવાને મારા ઠાકરે મારા વિધાતાએ જેટલું લખ્યું છે ને એટલું કદાચ તમારે ભોગવવું પડશે. પણ એથી વધારે મારા દેવની જોડે આવતા રહેજો. અને એવું પરમાણ હું ચારણના ચોકને તલખા જેટલું આપું લે. હે દુખિયારા કદાચ આયા હશે જીવનભાઈ. વાહ હે ભાઈ ચાઉંડ કદાચ આવી છે. આ રાગડી કદાચ આવી છે. મને દેવને તો ખબર હતી કે આર્યું બનવાનું કદાચ આગળ ભાગી પછી બેસતી હશે પછી વાત વાટતી હશે. હે જીવનભાઈ કદાચ તે રવિવારે જ કીધું કે તમે જેવું નહીં આપ્યું હોય એવું કદાચ તારો અવસર બનાવી લાવીશ. એવો તારો અવસર કરાવડાવીશ. એવો તારો અવસર બની ગયો. એ ભાઈ આથી કદાચ ચાઉંડ નો દીવો ઉજળો બની ગયો છે. કાલ સવારે મારો દાડો ઉગશે. હે કાલ સવારે કદાચ મુઠ્ઠી કરું તો કદાચ હું લઈ લઈશ. હે ભાઈ ભુવા કદાચ તમારું પાસે પાણી હું પી લઈશ ને ભુવા. પછી મને ચાઉંડ ન પૂછ્યો તમારો દુઃખ ના બધા કાગળો લઈ લેવાની. પછી તમે જગતમાં જીના અપાયા રાખશે. ભાઈ આ તો 4 ભાઈ છે પણ 4 માં અપાયા રાખી દે છે. મારે દેવને જવું છે. મારા 4 હતા ભાઈ. મારા 4 પ્રોગ્રામ અમને વાતું થતી હતી. મારા ડોહાની 4 પ્રોગ્રામ વાતું થતી હતી. પણ મારું આ બે ખોટું લેતું એથી ચક્રું વ્યક્ત બહુ ચક્રું લેતું. હે મારી મૂડીની લાજ ના રહેવા દીધી લે. તમારા દુઃખના દાડા ના થાય લે. હે એટલે કદાચ તમારો અવસર કદાચ તમારા ભાઈ ભેરા થતા તમારો અવસર નહીં નીકળતો કદાચ તો તમને દુઃખ લાગે. 70 વર્ષે કદાચ ચાઉંડ ઘેરાઈએ છે. હે કેટલા વર્ષે ઘેરાઈ? મારા ભગવાને મને ભણાયેલી છે અને મારી વિહતે મને ગણાયેલી હલ્યા. મને મારા ભગવાને ભણાયેલી મારી વિહતે મને ગણાયેલી હલ્યા. હે કદાચ કાળા માથા માનવી કદાચ તમે આયા હશે ને તમે મને સમજાવી દીધી કે આવી રીતે હેઠજી. હે ભાઈ આ તો અત્યારે માણસો વ્યવહાર છે. અત્યારે ટેકનોલોજી જીવ આ બધો આવી ગયો. અત્યારે બધું ટેકનોલોજી જીવ છે. અત્યારે ટેકનોલોજી ભૂલ જઈ કે આ ભૂવા ભગત ના ભૂપતા બધું ધતિંગ છે. પણ જે તારો ધતિંગ તારો કદાચ મારા ગોરજ ના ઝાડવા આવી જશે. હે અને જે તારો ડોક્ટર છૂટી પણ નહીં તારો મારા ગોરજ ના ઝાડવા આવજે તો લેખલા લખ્યા જગત મારું નામ. તારી જય હમણી બોલ મળી બોલ. હું આવી છું તમારા ગામમાં, તમારા ગામની સીમાડે જોગીઓની જમાત સાથે. કાલે સવારે તમારા ગામમાં સોનાનો સૂરજ ઉગશે. હું અહીં જ રહેવાનું છું. દેવી આવો રમો
સ્વાગત છે. ધન્યવાદ.